નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભચાઉ મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રભુ પાર્શ્વનો જન્મ કલ્યાણક ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો। જરૂરતમંદોને ઠંડીથી રક્ષણ મેળવવા ધાબળાનું પણ વિતરણ કરી મિષ્ટાન ભોજન પીરસાયું। ભચાઉ વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પોષી દશમ આરાધના અંતર્ગત પ્રભુ પાર્શ્વનો જન્મ કલ્યાણક ભક્તિભાવપૂર્વક 14મી ડિસેમ્બરને રવિવારના રોજ ઉલ્લાસભેર ઉજવાયો હતો। જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંતયશ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ પ્રવર પરમ પૂજ્ય અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો આદિ ઠાણાની પાવન નિશ્રામાં સવારના 7:30 વાગે ભગવાન પાર્શ્વનાથની જીવન ઝરમર વિષય ઉપર ગુરુદેવે વ્યાખ્યાન શ્રવણ કરાવેલ હતું। સવારના 10 વાગે યોજાયેલી શિબિરમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। 11:30 વાગે જિનાલયમાં ભોજનનો થાળ મૂકવામાં આવ્યો હતો। બપોરે 12 વાગે સામૂહિક એકાસણા કરાવાયા હતા, જ્યારે સાંજે 6:30 વાગે સંધ્યા ભક્તિમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આ પ્રસંગે લાભાર્થી પરિવારના સૌજન્યથી જરૂરતમંદોને ઠંડીથી રક્ષણ મેળવવા ધાબળાનું વિતરણ કરી તેઓને મિષ્ટાન ભોજન પીરસાયું હતું। તેની પરમ પૂજ્ય અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબે અનુમોદના કરી હોવાનું માંડવી તપગચ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।